હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ગુજરાતી પૌવા બટેટા, જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. એકદમ સોફ્ટ એવા પૌવા બને છે. આવા સોફ્ટ પૌવા બનાવવા માટે મેં ખાસ ટેકનિક બતાવી છે, જેથી તમારા પૌવા એટલા સોફ્ટ બનશે કે ઠંડા થયા પછી પણ જરાય કોરા નહીં લાગે. તો વિડીયોને ખાસ કરીને જોજો, તમને ચોક્કસથી પસંદ આવશે. તો પૌવા બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા 1 કપ પૌવા લીધા છે. અહીંયા મેં જે જાડા પૌવા આવે છે એ લીધા છે. હંમેશા જાડા પૌવાનો યુઝ કરવો, જેથી કરીને પૌવા એકદમ ખીલેલા અને સોફ્ટ બને. તો સૌથી પહેલાં આપણે એક મોટા બાઉલમાં આપણે એને કાઢી લઈએ અને 2 પાણીથી ધોઈ લઈશું, જેથી કરી આમાં જે કાંઈ બી કચરો હોય તે બધોય જુદો થઈ જાય. તો અહીંયા મેં એકવાર આને ધોઈને બધું જ પાણી કાઢી લીધું છે. હવે આપણે આ પૌવામાં બીજી વાર સાફ પાણી એડ કરીશું અને આને સરસ ધોઈ લઈશું. આ પૌવા જાડા હોય છે એટલે અંદર સુધી સોફ્ટ થતાં સમય લાગે, એટલે કે 2-3 મિનિટ જેવું લાગે. આપણે આને ધોઈ લીધા છે. હવે આપણે આનું બધું પાણી નિતારી લઈશું. તમે ચાહો ને તો આને કોઈ પણ જારામાં એડ કરી શકો, પણ હું આ રીતે રાખું છું ને તો પણ એ એકદમ સરસ છૂટા અને સરસ બને છે. તમને જે રીતે ફાવે તે રીતે તમે કરી શકો છો. હવે આને ઢાંકણ ઢાંકી થોડી વાર મૂકી દઈશું. પૌવા થોડી વાર પડ્યા રહેશે એટલે પાણી જે કાંઈ બી એક્સ્ટ્રા હશે તે બધું શોષી અને સોફ્ટ થઈ અને ફૂલી જશે. તો સૌથી પહેલાં આપણે એક પેનમાં પાણી લઈ લઈશું જરૂર મુજબ. હવે આ પાણી ઉકળી જાય પછી આપણે તેમાં બટેટા એડ કરશું. તો મેં અહીંયા બટેટા છે તે કટિંગ કરી લીધા છે અને 2-3 પાણીથી ધોઈ લીધા છે. તો હવે આપણે તેમાં નમક એડ કરશું અને આપણે એને મિક્સ કરી લઈશું. તો હવે આપણે આ બટેટાને બફાવા દઈશું. આ રીતે બટેટા ઝડપથી બફાઈ જાય છે, સરખા ચડે છે. જો તમને ઉતાવળ હોય તો આ રીત જરૂરથી અજમાવજો. તો હવે આપણે જોઈ લઈએ કે બટેટા બફાઈ ગયા છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા બટેટા છે તે સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે આ બટેટાને એક જારીમાં કાઢી લઈશું. તો કોઈ પણ કાણાવાળી ડીશ ચાલે. તો આ રીતે બધા જ બટેટાને આપણે કાઢી લઈશું અને એને આ રીતે રહેવા દઈશું. હવે આપણે આનો વઘાર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે એક પેનમાં તેલ ગરમ કરવા રાખી દઈશું. તો મેં અહીંયા 2 મોટા ચમચા તેલ લીધું છે. તો તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે તેમાં સિંગદાણા તરી લઈએ. તો મેં અહીંયા 1 કપ સિંગદાણા લીધા છે. હવે આપણે તેને તરી લઈએ. તો આપણા સિંગદાણા છે તે સરસ તરાઈ ગયા છે. હવે એને એક ડીશમાં કાઢી લઈએ. હવે આપણે એ જ તેલમાં 1 ચમચી રાઈ એડ કરશું. હવે રાઈ સરસ ફૂટી જાય પછી અડધી ચમચી જીરું એડ કરશું. હવે તેમાં મીઠા લીમડાના પાન, તમાલપત્તા અને બાદિયું એમાં એડ કરશું. હવે તે સરસ સતળાઈ જાય પછી તેમાં ચપટી હિંગ ઉમેરશું. હવે આપણે તેમાં ડુંગળી એડ કરશું. તો મેં અહીંયા 1 નંગ ઝીણી કટ કરીને ડુંગળી લીધી છે. તેને આપણે સાતળી લઈએ. તો ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય તેના માટે આપણે નમક એડ કરશું. તો એને પણ આ રીતે હલાવી લઈએ. તો ડુંગળીને આપણે 1 થી 2 મિનિટ માટે થવા દઈશું.
ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે તેમાં કેપ્સિકમ એડ કરશું. તો મેં અહીંયા કેપ્સિકમ ઝીણું સમારી લીધું હતું તે આપણે એડ કરી દીધું છે. આપણે હવે તેને પણ મિક્સ કરી લઈએ. તમે ચાહો તો આમાં તીખું લીલું મરચું અથવા આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો. તો હવે આપણે તેમાં ટમેટું એડ કરશું. તો મેં અહીંયા 1 નંગ ટમેટું કટિંગ કરીને લીધું છે તો આપણે તેને એડ કરી દઈએ અને આપણે તેને મિક્સ કરી લઈએ. તો હવે આ ટમેટું છે તે સોફ્ટ થઈ જાય તેના માટે આપણે તેને ઢાંકી દઈશું કે જેથી કરીને આપણું ટમેટું છે તે એમાં સરસ સોફ્ટ થઈ જાય. તો 1 મિનિટ માટે ઢાંકી દીધું છે. તો હવે 1 મિનિટ થઈ ગઈ છે તો આપણું ટમેટું છે તે સરસ સોફ્ટ થઈ ગયું છે. તો આપણે તેને મિક્સ કરી લઈએ, હલાવી લઈએ એકવાર. તો હવે આપણે આમાં બાફેલ બટેટા છે તે આમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ. તો આ રીતે મિક્સ કરી અને હવે તેમાં આપણે બેઝિક મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે તેમાં અડધી ચમચી હળદર એડ કરશું. હવે તેમાં ધાણા જીરું પાવડર એડ કરશું 1 ચમચી. હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી અને સ્વાદ પ્રમાણે નમક તે એડ કરશું. તો ફ્રેન્ડ્સ તમે આમાં મસાલા વધારે ઓછા એડ કરી શકો છો અને તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવું અને ઉપરથી ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો. તો આ રીતે આપણા બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો. તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 1 થી 1.5 મિનિટ માટે રહેવા દઈશું કે જેથી કરીને આપણા મસાલા છે તે સરસ સેટ થઈ જાય. તો 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે અને આપણા મસાલા છે તે સરસ એમાં સેટ થઈ ગયા છે, ભળી ગયા છે. તો હવે આપણે આમાં પૌવા એડ કરશું. તો આપણા પૌવા છે તે સરસ પલળી ગયા છે તો એને હવે થોડા આપણે એમાં એડ કરશું. તમે જોઈ શકો છો. તો હવે આપણા પૌવા એમાં એડ થઈ ગયા છે. તો હવે પૌવા પ્રમાણેનું આપણે નમક એડ કરશું એમાં. હવે આપણે તેને મિક્સ કરી લઈએ. તો આ રીતે હળવેથી મિક્સ કરવાનું. તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો આપણા પૌવા છે તે સરસ મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ને આપણા પૌવા છે તે સરસ છૂટા છૂટા અને ખીલેલા બની ગયા છે. તો હવે આપણે આને ઢાંકી દઈએ 1 થી 2 મિનિટ માટે. તો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા પૌવા છે તે સરસ તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણા પૌવા બટેટા છે તે સરસ બની ગયા છે. તો તમે જોઈ શકો છો છૂટા અને ખીલેલા આપણા પૌવા બટેટા તૈયાર છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો હવે આપણે તેમાં તરેલા સિંગદાણા એડ કરશું. હવે આપણે આમાં ચણાના લોટની ઝીણી સેવ એડ કરશું અને મેં અહીંયા દાડમના દાણા એડ કર્યા છે તમે જોઈ શકો છો. અને તમારી પાસે એ ના હોય તો સ્કીપ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આ રીતના તૈયાર થાય છે આપણા સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી પૌવા બટેટા. તો તમે આ રીતના પૌવા બટેટા એકેય વાર ન બનાવ્યા હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ કમેન્ટમાં જરૂર જણાવજો.
વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ સરળ અને સ્વાદિષ્ટ રેસિપીઓ માટે બીના પરેશ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.